કડોદરા નહેર ઉપરથી 2 ચોરને રૂપિયા 1.34 લાખથી વધુના મુદ્દામાલ સાથે એલસીબીની ટીમે ઝડપી 3 ગુનાનો ભેદ ઉકેલ્યો. સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો કડોદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ આબાજીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ અનિલભાઈ તથા અલ્તાભાઈ કપૂરભાઈ નાઓને સંયુક્ત રીતે બાતમી મળેલ કે એક નંબર વગરની લાલ કલરની મોટરસાઇકલ ઉપર 2 શકમંદ ઈસમો કડોદરા વિસ્તારમાં ચોરીના મોબાઈલ વેચાણ કરવા ફરી રહ્યા છે. જે ચોક્કસ બાતમીવાળી જગ્યાએ વોચમાં રહેતા બાતમી હકીકત મુજબના 2 ઈસમો આવતા બંને ઈસમોને ઝડપી ચેક કરતા તેની પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ 11, ચાંદીના દાગીના 940 ગ્રામ, ધારદાર ચપ્પુ, લોખંડના પેચિયા, કટર તેમજ વગર નંબરની મોટરસાઇકલ મળી કુલ રૂપિયા 1,34,600ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ. જે પૈકી એક બાળ કિશોર તથા એક આરોપી રાકેશ નાનુભાઈ પરમાર રહે કડોદરા સદભાવના સોસાયટી ખુલ્લા મેદાનમાંને પકડી પડ્યાની માહિતી સોમવારે સાંજે 3 કલાકે પ્રાપ્ત થઈ. ઉપરાંત એલસીબીની ટીમે પકડેલા આરોપી ઉપર કડોદરા પોલીસ મથકે 2 ગુના નોંધાયેલ છે તેમજ પલસાણા પોલીસ મથકે 1 મોબાઈલ ચોરીનો ગુનો નોંધાયો છે.